આંકલાવ તાલુકા હદ વિસ્તારમાં આંકલાવ ઉમેટા રોડ પર આજે વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો છે. લાકડા ભરેલા ટ્રેક્ટર અને બાઇક વચ્ચે થયેલ અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર રીતે ઘાયલ થયો હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ અકસ્માત બાદ ઘાયલને તાત્કાલિક વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યારે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર લાકડા ભરેલા ટ્રેક્ટરે બાઇકને અડફેટે લેતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આંકલાવ ઉમેટા રોડ પર ગેરકાયદેસર રીતે દોડતા લાકડા ભરેલા ટ્રેક્ટરો તેમજ માટી અને રેતી ખનન કરતા ડમ્પરોને કારણે અવારનવાર અકસ્માતોની ઘટનાઓ બનતી હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે. નાના વાહનો ચાલકો માટે આ રોડ જોખમી બન્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સ્થાનિકોના મતે હપ્તારાજને કારણે આવા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી થતી નથી, જેને કારણે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. હવે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે આવી દુર્ઘટનાઓને રોકવા તંત્ર ક્યારે સક્રિય બનશે અને ગેરકાયદેસર રીતે દોડતા વાહનો સામે કડક કાર્યવાહી ક્યારે કરશે.